નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ચેપ્ટર નંબર 9ના રિવિઝનમાં આપણે આગળ વધીએ છીએ અને આજનો આપણો ટોપિક છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ અને આ જે છે આપણો ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. પછી આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું રિવિઝનમાં. તો ટેલિસ્કોપની આપણે વાત કરીએ તો ટેલિસ્કોપના કેસમાં બે તકલીફ છે. સૌથી પહેલી વાત તો કે ટેલિસ્કોપ જે છે એ દૂરની વસ્તુ જોવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. જે દૂરની વસ્તુ આપણને નરી આંખે કેવી દેખાતી હોય છે, નાની, બરોબર. એટલે એક તો દૂરની વસ્તુ જે છે આપણે નજીક લાવવાની છે, સાથે સાથે એને મોટી જોવાની છે. હવે ધારો કે એક સાથે તમે બે વસ્તુનું અવલોકન, બે તારાઓનું અવલોકન કરતા હોવ તો એ બંને તારાઓને નજીક, મોટા અને છૂટા પણ જોવાના છે, બરોબર. તો ટેલિસ્કોપની અંદર ની સાદી રચના જે છે અહીંયા મેં દર્શાવેલી છે, જેમાં બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ જ દર્શાવ્યો છે, બરાબર. હવે ટેલિસ્કોપની અંદર ઓબ્જેક્ટિવ લેન્સ જે છે એની કેન્દ્ર લંબાઈ ખૂબ મોટી હોય છે, જ્યારે આઈપીસની કેન્દ્ર લંબાઈ જે છે એ નાની હોય છે. એટલે કે ટેલિસ્કોપ માટે FO ગ્રેટર ધેન શું હોય છે, FE હોય છે. એટલે કે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ મોટી હોય છે. હવે ઓબ્જેક્ટિવ લેન્સ મોટો રાખવાનું કારણ શું છે, તો કે ઓબ્જેક્ટિવ લેન્સ મોટો રાખવાથી એમાં પ્રકાશ જે છે એ વધારે પ્રમાણમાં પ્રવેશે અને ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા જે પ્રતિબિંબ રચાય એની તીવ્રતા સારી મળે. એટલા માટે ઓબ્જેક્ટિવ લેન્સ જે છે એને વ્યાસ અથવા એનો લેન્સ જે છે એ મોટો રાખવામાં આવે છે. હા, ઓબ્જેક્ટિવ લેન્સ આપણે બહુ મોટો રાખીએ તો એનાથી તકલીફ પણ પડી શકે કે ભાઈ વર્ણ વિપતન અને ગોલીય વિપતન જેવી ખામીઓ સર્જાઈ શકે, જેનાથી પ્રતિબિંબ જે છે આપણને રંગીન જે છે એ સફેદ દેખાય અથવા તો પ્રતિબિંબ જે છે ફેલાઈ ગયેલું દેખાય. એના નિવારણ માટે આગળ આપણે પરાવર્તક ટેલિસ્કોપની વાત કરશું. પણ અહીંયા મેઇન મુદ્દો કે ભાઈ ટેલિસ્કોપની અંદર ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ શું કામ મોટો રાખવામાં આવે, તો કે એમાં પ્રકાશ વધારે પ્રવેશે અને એના દ્વારા જે પ્રતિબિંબ રચાય એની તીવ્રતા સારી મળે. એટલે ઓબ્જેક્ટિવ લેન્સનું કામ જે છે ફક્ત એટલું જ છે કે દૂરથી આવતો જે વસ્તુના કિરણો છે એને કેન્દ્રિત કરવા. એટલે અહીંયા જે છે એ એક નાનું એવું પ્રતિબિંબ આપશે, એને સ્પષ્ટ એવું પ્રતિબિંબ આપશે. આ જે પ્રતિબિંબ આપણને મળે છે એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તશે અને ફાઇનલ આઈપીસ જે છે એનું પ્રતિબિંબ આપણને ઓબ્જેક્ટિવ લેન્સની આગળ અહીંયા કંઈક આપશે, બરાબર. હવે જુઓ, ઓબ્જેક્ટિવ લેન્સ માટે દૂરથી આવતા કિરણો આપણે લગભગ સમાન ગણી શકીએ. એટલે આ વસ્તુમાંથી આવતા કિરણો છે એટલે એને બનાવેલો ખૂણો જે છે એને આપણે આલ્ફા કહીએ છીએ, બરાબર. હવે એના દ્વારા રચાતું પ્રતિબિંબ અહીંયા આપણને મળે છે અને એમાંથી ફાઇનલ પ્રતિબિંબ જે છે આપણે અહીંયા દર્શાવ્યું છે. તો આ જે ખૂણો છે એ પ્રતિબિંબે આંતરેલો ખૂણો કહેવાય. હવે આમાં પણ બે કેસ આવે, નજીક બિંદુએ અને અનંત અંતરે. પણ ટેક્સ્ટ બુકની અંદર આપણને ફક્ત આમાં અનંત અંતરની જ વાત કરી છે. તો રિવિઝનનો લેક્ચર છે એટલે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જ આમાં જશું. તો એક અનંત અંતરના કેસની આપણે વાત કરીએ તો આ પ્રતિબિંબ મારે અનંત અંતરે જોઈતું હોય તો આ જે વસ્તુ છે એ ક્યાં હોવી જોઈએ, આઈપીસ ના ફોકલ પ્લેન ઉપર. એટલે આ અંતર FE જેટલું થશે, બરાબર. હવે ઓબ્જેક્ટિવ લેન્સ માટે કિરણો જે છે એ સમાંતર છે એટલે એનું પ્રતિબિંબ પણ ક્યાં રચાય, ફોકલ પ્લેન ઉપર. એટલે આ અંતર જે છે FO જેટલું થશે, બરાબર. તો અહીંયા ટેલિસ્કોપની અંદર બંને લેન્સ વચ્ચેનું અંતર FO પ્લસ FE થશે. જો પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો FO પ્લસ FE થાય અને એની સિવાયના બધા કેસમાં L ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ FO પ્લસ FE થશે, બરાબર. ચાલો, તો હવે એની મોટવણી મેળવવા માટે એક સિમ્પલ છે કે પ્રતિબિંબે આંતરેલો ખૂણો છેદમાં વસ્તુએ આંતરેલો ખૂણો, પ્રતિબિંબનો ખૂણો એટલે બીટા, વસ્તુનો ખૂણો એટલે આલ્ફા. આને આપણે કહી દઈએ H. તો tan બીટા બરાબર, અને ખૂણો નાનો હોય તો tan બીટાની બદલે આપણે ખાલી બીટા લખશું. એવી રીતે સીધું હું સમજાવું તો tan બીટા એટલે સામેની બાજુ, છેદમાં પાસેની બાજુ એટલે FE.
એવી જ રીતે આલ્ફા, બરાબર. એટલે ટેન આલ્ફા એટલે સામેની બાજુ, છેદમાં પાસેની બાજુ એટલે FO. એચ કેન્સલ થશે તો m બરાબર શું થશે? FO ના છેદમાં FE થશે, બરાબર. લે તો આ ટેલિસ્કોપના કેસમાં જે છે એ અનંત અંતરે જ્યારે પ્રતિબિંબ મળતું હોય ત્યારે મોટવણીનું સૂત્ર થઈ ગયું. આપણને ટેક્સ્ટ બુકમાં એક જ કેસ આપેલો છે એટલે આપણે ફક્ત એની ચર્ચા કરી છે. હવે લેન્સ જ્યારે બહુ મોટો રાખવામાં આવે તો મેં કીધું એમ કે ભાઈ એક તો ખર્ચાળ પદ્ધતિ છે લેન્સ બનાવો, ગોલીય વિપતન, વર્ણ વિપતન, આવી બધી ખામીઓ સર્જાય છે. તો આ બધા ખામીના નિવારણ માટે પરાવર્તક ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે, બરાબર. અને પરાવર્તક ટેલિસ્કોપની અંદર કેસેગ્રેન ટેલિસ્કોપ જે છે એ તમને ખ્યાલ જ છે કે ભાઈ કેસેગ્રેન ટેલિસ્કોપની અંદર મુખ્ય લેન્સની જગ્યાએ અરીસાનો ઉપયોગ થાય. એટલે આ જે છે એને મુખ્ય અરીસાઓ કહેવાય અથવા ગોલીય અરીસાઓ. દૂરથી આવતા કિરણો જે છે એના પર આપાત થશે અને પરાવર્તન પામીને અહીંયા ટ્યુબની અંદર કેન્દ્રિત થશે તો ત્યાં પ્રતિબિંબ જોવું મુશ્કેલ પડે. એટલા માટે આના માર્ગમાં એક બહિર્ગોળ અરીસો રાખી દેવામાં આવે જેને ગૌણ અરીસો કહેવાય. ત્યાંથી કિરણો અથડાઈને અહીંયા આઈપીસ પર કેન્દ્રિત થશે એટલે ત્યાં આપણને પ્રતિબિંબ મળશે. તો પરાવર્તક ટેલિસ્કોપમાં ફાયદો શું છે કે અરીસો તમે ગમે એટલો મોટો બનાવો એને ટેકવવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. સાથે સાથે એમાં ગોલીય વિપતન કે વર્ણ વિપતનની ખામીઓ પણ સર્જાતી નથી. એટલે મોટા ભાગના ટેલિસ્કોપની અંદર મુખ્ય જે લેન્સ છે એની જગ્યાએ અરીસાનો ઉપયોગ થાય, બરાબર. જેના લીધે ગોલીય વિપતન અને વર્ણ વિપતનની ખામીઓ જે છે એ નિવારી શકાય, એને ટેકવવાનો પ્રશ્ન પણ જે છે એ દૂર થઈ જાય. સામાન્ય રીતે આપણે જે રચના જો હોય એમાં બે જ લેન્સની વાત કરીશ અને એનથી મળતું પ્રતિબિંબ જે છે એ કેવું છે? ઉલટું છે. તો ચત્તુ પ્રતિબિંબ મેળવવા માટે હજી આપણે એક ત્રીજો લેન્સ જે છે એ વાપરવો જોઈએ અથવા તો ગેલેલિયોએ સૌ પ્રથમ જે ટેલિસ્કોપ બનાવ્યું એમાં ઇન્વર્ટ લેન્સની જોડનો એને ઉપયોગ કર્યો હતો પ્રતિબિંબ ચત્તુ મેળવવા માટે, બરાબર. તો મિત્રો આ હતી એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની વાત, બરાબર. ખ્યાલ છે કે ખૂબ જ ટૂંકી માહિતી મેં તમને આપેલી છે પણ આ આપણા ક્વિક બૂસ્ટર રિવિઝન વિડીયો છે એટલે એની અંદર ફટાફટ તમને યાદ આવી જાય મુખ્ય વાતો એ માટેના છે. જ્યારે આપણે દરેક ચેપ્ટરની મૂળ નીટ JEE અને બોર્ડને લગતી સિરીઝ આખી શરૂ થશે એમાં ડિટેલમાં હું તમને સમજાવીશ. ચાલો મળીએ તો હવે નેક્સ્ટ લેક્ચરમાં.